ઓમ પરબ્રહ્મણે નમઃ. ઘણા લોકોને પિતૃપીડા હોય છે તેવું જ્યોતિષીઓ કહે છે, અથવા તે લોકોને એવો ભાસ થાય છે કે અમને પિતૃઓ નડે છે. એના માટે જાત જાતની વિધિઓ કરાય છે, ઘણા બધા પ્રયત્નો કરાય છે, પણ લગભગ પરિણામ શૂન્ય આવે છે. કોઈ ખાસ પરિણામ મળતું નથી, અથવા તો મળે છે તો એ બહુ ઓછા લોકોને મળે છે. જો કોઈને પણ આવી પિતૃ પીડા જણાતી હોય તો તેના માટેનો સૌથી સરળ ઉપાય છે અધિક માસનું એક દિવસનું વ્રત કરો. ખાલી એક દિવસનું, અને પુરુષોત્તમ નારાયણ ભગવાનને પ્રાર્થના કરો કે હું તમારું એક દિવસનું વ્રત કરું છું. તે દિવસે ઉપવાસ કરો, ભગવાનની પૂજા કરો, રાતે થઈ શકે તો આખી રાત જાગરણ કરો, અથવા અડધી રાત સુધી અર્થાત મધ્યરાત્રિ સુધી જાગરણ કરી ભગવાનના ધૂન ભજન કીર્તન કરો. આ એક દિવસનું માત્ર વ્રત અને પુરુષોત્તમ નારાયણને કરેલી પ્રાર્થના કે અમારા જે કોઈ પિતૃઓ અવગતે ગયા હોય તેમને તમારી કૃપાથી સદગતિ મળે, આટલી પ્રાર્થના કરો. પુરુષોત્તમ નારાયણના વચને એ તમામ પિતૃઓનો ઉદ્ધાર થઈ જશે અને તમામના આશીર્વાદ આપણને મળશે. આનાથી સરળ દુનિયામાં કોઈ ઉપાય નથી. અધિક માસ જેવું કોઈ વ્રત નથી, પુરુષોત્તમ નારાયણ જેવો કોઈ ભગવાન નથી. માટે પુરુષોત્તમ માસને વંધ્ય ન જવા દેવો. એ મહિનામાં ભગવાનની પૂજા અને વ્રત કરી પોતાની જાતને સુખી અને ધન્ય કરી લેવી. આ માહિતી ઘણી કામની છે, લોકોનો ઉદ્ધાર કરે એવી છે, પિતૃઓનો ઉદ્ધાર કરે એવી છે. તેથી આ માહિતીને જરૂરથી શેર કરો, અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.